ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉમઝા ગામથી અક્કોતારા ચકડી સુધી તેમજ ઉમઝા ગામથી પીપળીપાડા સુધીના માર્ગનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકોને આવનજાવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો વિકાસના કામો સમયસર શરૂ જ ન થવાના હોય તો ખાતમુહૂર્ત કરવાનો અર્થ શું? લોકોનું કહેવું છે કે ચૂંટણી કે રાજકીય પ્રસંગોમાં નેતાઓ મોટા મોટા વચનો આપે છે, પરંતુ વચનોને હકીકતમાં ફેરવવામાં નિષ્ફળ રહે છે. મારું નામ અજિત કુમાર છે. હું ઉમઝા ગામનો વતની છું. તો અમારા રસ્તાની સમસ્યા છે. દર વખતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે નેતા લોકો છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ત્યાં આવીને ઉદ્ઘાટન કરી જાય છે રસ્તાનું, પણ આજ સુધી રસ્તો બન્યો નથી. અને અમને અવર જવર માટે દવાખાના છે, અથવા તો વરસાદના સમયે અક્કલકુવા છે, આ રસ્તો ઠપ થઈ જાય છે. તો એના માટે નિરાકરણ માટે કંઈ જ્યારે એમએલએ જેવા પ્રતિનિધિઓ આવે છે અને આવીને ઉદ્ઘાટન કરી જાય છે, તો અમને શું બેંક વોટ સમજે છે કે અમને? તો ક્યાર સુધી અમે આનું નિરાકરણ માટે વલખા મારીશું? તો આનું નિરાકરણ આવે અને જલ્દી રસ્તો બને એ અમારી ગ્રામજનોની માંગ છે. સ્થાનિક લોકોની માંગ છે કે સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ તાત્કાલિક આ બાબતે સ્પષ્ટતા કરે અને રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે, જેથી ગ્રામજનોને પડતી હાલાકીમાંથી રાહત મળી શકે. હવે જોવાનું એ રહેશે કે ઉમઝા ગામના લોકોની આ માંગ અને રોષ બાદ તંત્ર અને જનપ્રતિનિધિઓ ક્યારે જાગી છે અને રસ્તાનું કામ ક્યારે શરૂ થાય છે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી, કુકરમુંડા.